કરજણ તાલુકાના મિયાગામ ખાતે ગામને જોડતા અનેક રસ્તાઓ ખાસ કરીને વિવિધ ગામો સાથે જોડતો એપ્રોચ રોડ કે જ્યાં ગાંડા બાવળનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે। ગાંડો બાવળ ચારે તરફ ઉગી નીકળ્યો છે ને જેના કારણે જે લોકો અહીંયાથી પસાર થાય છે તેમને ખૂબ હાલાકી પડી રહી છે। મિયાગામને જોડતા લાકોદરા, વડવા, કંબોલા જેવા વિવિધ 3 રોડ આવેલા છે ને ગત વર્ષે ચોમાસામાં રોડની સાઈડો પર ઉગી નીકળેલા ગાંડા બાવળનું સામ્રાજ્ય હવે રોડ સુધી ફેલાઈ ગયું છે અને રોડ પરથી અવરજવર કરવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। અડધા રોડ સુધી બાવળો નમી જતા ખેતરે અને ગામડે જતા રાહદારીઓને કાંટાળી જાળીઓનો ભોગ બનવું પડે છે। બીજી તરફ ટ્રેક્ટર, બાઇક લઈને જતા રાહદારીઓને સામેથી આવતા વાહનો જ નથી દેખાતા એટલે અકસ્માત સર્જાવાનો ભય વધી જાય છે। ગાંડા બાવળનું સામ્રાજ્ય એટલું છવાયું છે કે સામેથી આવતા વાહન પર નજર પડતા નથી। રાત્રિ દરમિયાન રોડ પરથી પસાર થતા વાહનો અનેકવાર અકસ્માતના ભોગ બને છે। ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રોડ સાઇડ કટિંગ કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। આજ દિન સુધી આ ગાંડા બાવળનું સામ્રાજ્ય દૂર કરવામાં નથી આવતું। શું તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે? અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। આ ગાંડા બાવળને કારણે લોકો હેરાન થઈ રહ્યા હોય તેને વહેલામાં વહેલી તકે રસ્તા પરથી દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે। આ અમારા મિયા ગામમાં 3 રોડ પર વારંવાર પીડબ્લ્યુડીને રિક્વેસ્ટ કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરતા નથી। હવે 3 એપ્રોચ રોડ પર ખેરી બાવળનું સામ્રાજ્ય છે અને ખેરી બાવળે રોડ આખા એ રોડ પર આવી ગયા છે। વારંવાર રજૂઆતો કરી, સાહેબો કંઈ ધ્યાન તરફ લેતા નથી। અમારી એટલી માંગણી છે કે આ ગાંડા બાવળનું સામ્રાજ્ય ખતમ કરીને રોડ રસ્તા ખુલ્લા કરે એવી અમારી કયા એપ્રોચ રોડ છે? મિયાગામ લાકોદરા, મિયાગામ કંબોલા, મિયાગામ ધામણજા, મિયાગામ વડવા 4 રોડ છે। એ 4 રોડ પર આ બાવળની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। એ રીતના દરેક રોડ પર બાવળ આખા રોડ પર આવી ગયા છે। એટલે અમારી વિનંતી ગણો કે જે ગણો તે અમોને આ ગાંડા બાવળનું સામ્રાજ્ય હટાવી અને રોડ ખુલ્લા કરી આપે એવી અમારી અરજ છે। સમસ્યા છે અમારે મિયાગામથી કંબોલા જોડતો રસ્તો છે, રોડ છે। એ રોડની સાઈડોની અંદર ઘણી જગ્યાએ બાવળિયા રોડ પર અડધા લગીને આવી ગયેલા છે। લોકોને અવર જવર જવા માટે પરેશાની બહુ થાય છે અને મિયાગામથી કંબોલા લોકોને અવારનવાર ઘડીએ લોકોને બહાર જવા માટે, કરજણ જવા માટે પણ એ રસ્તા પર આવવું પડે છે। ટ્રેક્ટર હું, ગાડી હું, કોઈ પણ વસ્તુ જાય તો એકબીજાને સાઈડમાં ઊભું થઈ જવું પડે છે। આંખોમાં હવે વાગે છે એવી પરિસ્થિતિ છે તેની અને પીડબ્લ્યુડીને અમે જાણ કરી છતાં હજુ કંઈ એનો કોઈ નિકાલ કે કશું કંઈ ધ્યાન લીધેલ નથી। તો અમારી એક ખેડૂતોની નમ્ર અરજ છે કે આ રોડની સાઈડોમાં જે જગ્યાએ બાવળિયા ગોળા બાવળ થયા છે એનો નિકાલ કરી અને રસ્તો જવાય અવાય એ માટે કરે એવી અમારી છેલ્લી પ્રાર્થના અને માગણી પણ છે। અને હવેથી ફરીથી અમે ખેડૂતો બધા ભેગા થઈને કહેતા હશે તો પીડબ્લ્યુડીને અમે લેખિતમાં અરજી આપીશું અને મૌખિકમાં પણ રજૂઆત કરીશું। તો આટલી અમારી એક નમ્ર અરજ છે કે જેથી કરીને આ રસ્તાનું ગોળા બાવળનું સામ્રાજ્ય દૂર થાય એવી પરિસ્થિતિ કરી અને છેલ્લે અમને ખેડૂતોને જવા માટે રસ્તાની વ્યવસ્થા થાય એટલું કરે એ મહેરબાન છે। અચ્છા, તો મોટામાં મોટી આ ગાંડા બાવળની છે। હું એકચ્યુઅલી મિયાગામ ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 10નો સદસ્ય છું। મારું ખેતર અને કૂવો આ બાજુ છે। આ રોડની પર ગાંડા બાવળ ચોમાસાના એક નહીં જેવા વાવાઝોડામાં આખા રોડ પર આવી ગયા છે અને ટ્રેક્ટર લઈને જતા આવતા સામેથી કોઈ પણ બાઇક આવે છે ને અત્યારના છોકરા એટલા રફ બાઇક લઈને ચાલે છે, ક્યારે અકસ્માત થાય એ નક્કી નહીં। એટલે ટ્રેક્ટર લઈને જતા આવતા ખેડૂતો બધા તકલીફમાં છે। આ રોડની પર કમસે કમ રોજના 25થી 30 ટ્રેક્ટર જાય છે ખેતી કામ અર્થે અને એટલી એનાથી ડબલ બાઇકો જાય છે ને ટ્રેક્ટરવાળો આખો કલ્ટી લઈને જ્યારે પણ જતો હોય ને ત્યારે એને એક જ બીક રહે છે કે કોઈ છોકરું બાઇકવાળું કલ્ટીમાં જો ભરાઈ ગયું તો શું થશે અમારું। એટલે અમારું પીડબ્લ્યુની પાસે એક જ માંગણી છે કે આ રોડ પર જે ગાંડા બાવળનો ત્રાસ છે, નમી ગયા છે, એ વહેલી તકે સાફ કરે, કોઈ અકસ્માતની રાહ ના દેખે। શું નામ તમારું? કરીમભાઈ ઇબ્રાહીમભાઈ કુડત છે નામ મારું।